રાજકોટમાં ડમ્પરની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું। હવે આ કેસમાં મૃતકના પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ડમ્પર ચાલકની બેદરકારીથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો આ પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે। રાજકોટમાં ડમ્પર ચાલકના જે બેદરકારી બદલ ગઈકાલે રાતે માધાપર ચોકડી પાસે એક અકસ્માતની ઘટના પડી છે ને એમાં યુવાનનું મોત પણ થયું છે। આપણી સાથે તેમના પરિવારજન છે। શું કહેશો, આજે ઘટના સામે આવી છે, તમે ક્યાં હતા, તમને ક્યારે ખબર પડી? હું મારી નોકરી પૂરી કરીને રસ્તામાં જ હતો, ત્યાંથી મારા મિત્રનો ફોન આવ્યો કે તારા મોટા ભાઈનું એક્સિડન્ટ થયેલ છે। તો હું ઘટના સ્થળે માધાપર ચોકડી પાસે ગયેલો। ત્યાં ડમ્પર સાથે મારા ભાઈનું અકસ્માત થયેલું હતું ને ઉપર કપડું રાખેલું હતું, તો અહીંયા જોયું તો મારા ભાઈનું મૃત્યુ પામેલ હતું। કઈ રીતના હવે તમારી માંગ છે? અને કેમ કે અવારનવાર ડમ્પર ચાલકોના લીધે અનેક લોકોના ભોગ લેવાય છે। મારી માંગ પહેલી તો એ છે કે પહેલા તો જે ડમ્પર ચાલકનો જે ડ્રાઈવર છે તે હાજર થાય, અને જે ડમ્પર છે તેનો માલિક અથવા જે પણ જે એજન્સી છે તેનો માલિક। પોલીસ શું કાર્યવાહી કરે આવા લોકો વિરુદ્ધ? અવારનવાર રોડ ઉપર, હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ બને છે ને એમાં આવી રીતના નિર્દોષ યુવાનો મોત નીપજે છે। સૌપ્રથમ તો આપણે ત્યાં મારે એ જાણવું છે કે ત્યારે ઓન ડ્યુટી કોણ હાજર હતું? જ્યાં ટીઆરબી જવાન હોય જ છે અવારનવાર। ચોક્કસ અન્ય લોકો પણ છે। શું કહેશો, કેમ કે અવારનવાર રાજકોટની અંદર ડમ્પર ચાલકોનો ત્રાસ સામે આવતો સાહેબ, ડમ્પર ચાલકોનો ત્રાસ જે હાલની અંદર પણ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટનો પણ એક આદેશ છે, એ સિવાય પણ તમે માધાપર ચોકડીએ સવારે 10 વાગે નીકળો કે બપોરે 12 વાગે નીકળો કે સાંજે 4 વાગે નીકળો, ડમ્પરનો ત્રાસ તો એવરીડે એનો એ જ હોય છે। ત્યાં જે કોઈ ટ્રાફિક વ્યવસ્થામાં હોય છે તે ટ્રાફિક વ્યવસ્થા આમ પબ્લિકને, આમ લોકો પાસે હરેક વસ્તુના ડોક્યુમેન્ટ્સ માંગે છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે તમે ક્યારેય ડમ્પર વાહનને ઊભા રાખતા નહીં જોયા હશે, બરાબર છે? એ જ રીતે સેટિંગ હાલે છે, કેમ કે રાજકોટમાં અવારનવાર પણ અગાઉ સોશિયલ મીડિયાએ પણ આની માટે અવાજ ઉપાડેલો હતો, તો આ મીડિયાનો પણ આ લોકોએ અવાજ દબાવી દીધેલ હતો। સેટિંગ છે એમ। બીજી વસ્તુ કે ત્યાં ઘણા લાંબા સમયથી ત્યાં જે રોડ રસ્તા બનાવવામાં આવેલ છે, અને અહીંયાના જે મ્યુનિસિપાલિટી કમિશનર કહે છે કે આ રોડ રસ્તાની આટલી વોરંટી છે, આ ગેરંટી છે, તો 3 મહિનામાં તો 3 મહિના નથી થતા અને રોડ રસ્તા ખોવાઈ જાય છે। અમને દેખાય છે તો ટ્રાફિક પોલીસ નથી દેખાતું, એનો મતલબ કઈક સેટિંગ હાલતું હશે ડમ્પરનું। હવે આની અંદર શું છે એ તો પરમાત્મા ઈશ્વર જાણે, પણ અત્યારે જે અમારા પરિવારની અંદરથી આ જે જીવ ગયો છે, અમને યોગ્ય ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે પીએમમાંથી ડેડ બોડી લેવાના નથી। ચોક્કસ તો બાબા સાહેબના પુતળા પાસે અમે ડેડ બોડી લઈને આંદોલન કરશું। જો યોગ્ય ન્યાય નહીં મળ્યો કે જે વાહન ચાલક છે, વાહનનો માલિક છે કે કંપની જે કોઈ બી હોય, હાજર નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી સ્વીકારવાના નથી, અને બાબા સાહેબના આંબેડકરે અમે આંદોલન કરશું। ચોક્કસ તો જે ગઈકાલે રાતે આ ઘટના બની છે રાજકોટના માધાપર ચોકડી પાસે, આ પ્રથમ ઘટના નથી। રાજકોટમાં અવારનવાર ડમ્પર ચાલકો છે તેનો ત્રાસ આવતો હોય છે, પરંતુ અવારનવાર જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, અકસ્માત થાય છે અથવા તો કોઈનું મોત થાય છે, ત્યારે માત્ર સામાન્ય કાર્યવાહી કરી દેવામાં આવે છે ને તેની પાછળનું કારણ શું છે તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। રાજકોટ શહેરમાં અવારનવાર જે ડમ્પરો છે તે રોડ રસ્તા ઉપર દેખાય છે, પરંતુ ક્યારેય તેમની વિરુદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી ને તેના પરિણામે આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવે છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।